જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું કોર્ન ચીઝ બોલ્સ. તમે આનો લુક જુઓ, એકદમ યમ્મી. તમને એમ જ લાગશે કે તમે કેફેમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યા છો. અને સાથે લઈએ છીએ મસ્ત ચીઝી સોસ. એટલી ખાવાની મજા આવશે અને બનાવવાનું બહુ ઇઝી છે. તળ્યા વગર બનાવીએ છીએ, ઝંઝટ વગર ઝટપટ બને છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે બાફેલા સ્વીટ કોર્ન, અને જરી પણ આમાં પાણી નહીં રહેવું જોઈએ. ચાળણીમાં થોડો વખત રહેવા દેવાના. હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ પર એક જ વાર 1 સેકન્ડ માટે ચલાવશું. વધારે નહીં ચલાવતા, કેમ કે ઓલરેડી બાફેલા છે. સો પલ્સ મોડ પર કરજો, બહુ નહીં ચલાવતા. હવે આ રીતે આપણે અધકચરા વાટેલા રાખવાના છે. સો અહીંયા કોર્ન તૈયાર છે. હવે અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે ને એને આપણે મેશ કરી લીધા છે. આ રીતે કાં મેશ કરો કાં ગ્રેટ કરી કાઢો. હવે એમાં લઈશું જે આપણે કોર્સલી ક્રશ્ડ બાફેલા કોર્ન કર્યા છે એ અંદર એડ કરીએ. કેપ્સિકમ ખાલી 5 કપ લીધું છે અને એકદમ બારીક કાપજો. બારીક કાપેલી કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે. આદું પણ ઓછું નાખજો ફ્રેન્ડ્સ, પણ આદું પણ ગ્રેટેડ નાખજો, એને પણ છીણી નાખવાનું છે. લસણ ફક્ત 2 કળી લીધી છે મીડિયમ સાઇઝની, અને વધારે નહીં લેતા, એને પણ છીણી કાઢવાનું છે. હવે લઈશું મરી. લીલા મરચાંની કટકી નાખજો, એની પેસ્ટ નહીં નાખતા. અને રેડ ક્રશ્ડ પેપર. હવે લઈએ છીએ બ્રેડ ક્રમ્સ. જે તાજા બ્રેડ હોય એને તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ પર કરી દેવાના. મિક્સ હર્બ્સ નાખશું ને હવે બધું મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમે આમાં લીલા મરચાં અને રેડ ક્રશ પેપર, બાળકોનું થોડું મોડું કાઢવું હોય તો એ થોડું બનાવીને પછી પણ એડ કરી શકો છો. મેં પાછળથી લીલા મરચાં ને રેડ ક્રશ પેપર એડ કર્યા છે. હવે બધું મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરવાનું. તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. સુપર ટેસ્ટી, એમને સાંજો ખાઈ લેશો. હવે આપણને જોઈશે ચીઝના આ રીતે નાના નાના કટકા કરી કાઢવાના છે. તમને જોઈએ તો તમે મોઝરેલા ચીઝ પણ વાપરી શકો છો, તો એ વધારે સ્ટ્રેચી થશે. હવે આપણે તેલવાળો હાથ કરવાનો છે અને આના બોલ બનાવશું. અને જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે બાઇન્ડિંગ અને બોલ ન બરાબર થતું હોય તો થોડા બ્રેડ ક્રમ્સ વધારે એડ કરી લેવાના. હવે આ રીતે બોલ કરીને એને જરા થોડું ફ્લેટ કરશું અને એમાં વચ્ચે સેન્ટરમાં ચીઝ મૂકીને બરાબર એને કવર કરવાનું છે કે ચીઝ બહાર ગરમ થતી વખતે બહાર ના આવી જાય. આ તમે જુઓ કે હું કઈ રીતે ફોલ્ડ કરીને પાછું રોલ કરું છું. સો આ રીતે આપણે બધા બોલ બનાવી દેવાના છે. ફ્રેન્ડ્સ, કોથમીર પણ નાખો તો જોજો કે જરી પણ પાણી ન રહે, કેમ કે આ આપણને ઢીલું નહીં થવું જોઈએ સાંજો. સેમ વે હું હવે એક બીજો બોલ બનાવું છું. પહેલાં સાંજાનો બરાબર આપણે બાઇન્ડિંગ કરી લઈએ. તેલવાળો હાથ કરવાનું નહીં ભૂલતા. ને સેન્ટરમાં પછી ચીઝ મૂકીને એને કવર કરીને પાછો બોલ રોલ કરી કાઢવાનો છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. સો તમે જોયું કે કેટલું ઇઝી વર્ક છે. સવારે કુકર ચડતું હોય દાળ ભાતનું તો સાથે બટાકા અને સ્વીટ કોર્ન મૂકી દો તો સાંજે મસ્ત વેરાયટી થઈ જાય. સો મેં આ ચીઝ સાથે બધા બોલ તૈયાર કર્યા છે. હવે આના ઉપર આપણે બ્રેડ ક્રમ્સનું કોટિંગ કરશું. સો આ બ્રેડ ક્રમ્સ મેં ઘરમાં તાજા જ કર્યા છે. સ્લાઇસ બ્રેડને આપણે પલ્સ મોડ પર આ રીતે ભૂકો કરી કાઢવાનો. હવે તમે આ રીતે એને બધા બોલને કોટિંગ કરી કાઢો બ્રેડ ક્રમ્સથી, એટલે ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે. અને જો તમને મેંદાની સ્લરી કરવી હોય તો ઉપર મેંદાના સ્લરીમાં બોલ ડુબાડીને પછી ક્રમ નાખો તો તમે આને તળી પણ શકો છો. આપણે આજે તળવાના નથી એટલે મેં સ્લરી નથી કરી. હવે આ ઇઝીલી બ્રેડ ક્રમ્સ આના ઉપર ચીટકી જાય છે. સો આ રીતે બ્રેડ ક્રમ્સ કોટિંગ કરીને બધા આપણે તૈયાર રાખવાના. સો આ બધા બોલ બ્રેડ ક્રમ સાથે તૈયાર છે. હવે તમે આનું પાછું એકવાર લુક જુઓ, એકદમ ફાઇન. જરી પણ આને આપણે રોલ કરતાં પણ વાર નથી લાગતી. હવે લઈશું અપમ પેન.
અપમ પેનને પહેલાં ગરમ કરશું. જેવી અપમ પેન ગરમ થાય એટલે તેલ કે ઘી તમને જે જોઈએ તમે અંદર આ રીતે એડ કરજો, થોડા થોડા ટીપા. ફ્રેન્ડ્સ, બોલ બહુ મોટા નહીં બનાવતા, જરા થોડા નાના કરજો તો જલ્દી ક્રિસ્પી થઈ જશે. હવે બનાવેલા બોલ અંદર એડજસ્ટ કરશું, પણ જોજો કે ગરમ અપમ પેન થઈ હોય પછી જ બોલ એડ કરજો, ગરમ પેનમાં જ એડ કરજો. હવે આ રીતે બધા બોલ અંદર સેટ કરી કાઢીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે કેટલું ઇઝી છે. તમારી પાસે જો બાફેલા બટાકા અને બાફેલા સ્વીટકોર્ન હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે. હવે હમણાં હું આટલા જ કરું છું અને થોડી થોડી વારે આપણે આને સાઈડ ચેન્જ કરતા જવાનું અને આખા ઓલ ઓવર આપણે બરાબર એને ક્રિસ્પી કરવાના છે. ખાવાની મજા આવી જશે અને તળવાની ઝંઝટ પણ નથી. તમને એમ લાગશે કે તમે મસ્ત તળેલા જેવા જ ખાઓ છો અને આ વધારે હેલ્ધી થશે. બરાબર લાલ થાય પછી જ ફ્રેન્ડ સાઈડ ચેન્જ કરતા જવાનું, નહીં તો તૂટી જશે. સો બહુ ઇઝીલી તમે આ રીતે એને સાઈડ ચેન્જ કરી શકો છો. ક્વિક અને ઇઝી છે. તળવાની ઝંઝટ કરતાં આ તમને વધારે ગમશે અને હેલ્ધી પણ છે. બાળકોને ટિફિનમાં પણ આપો તો એ લોકોને ખાવાની મજા આવી જાય. ને બાળકો માટે કરવું હોય તો તમે ઘીમાં પણ કરી શકો છો. સો જ્યાં સુધી બધા બરાબર એકદમ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી થોડી થોડી વારે આપણે આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બધી સાઈડ પરફેક્ટલી ક્રિસ્પી થઈ ગઈ છે, બધી ચારે બાજુથી. સો આપણા બોલ્સ તૈયાર છે. તરત તમે ખાવા માંડશો ફ્રેન્ડ્સ, એટલા ટેસ્ટી છે. અને આમાં તમને લીલા મરચાંની તીખાશ બહુ જ ગમશે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, રેડી ટુ સર્વ છે. સુપર ક્રિસ્પી ઉપરથી અને અંદરથી ચીઝી ચીઝી, મસ્ટ ટ્રાય રેસીપી છે. હવે હું તમને એક આ તોડીને બતાવું. આયા જ કરવાનું મન થાય એવા મસ્ત ટેસ્ટી થયા છે. એન્જોય કરો ટોમેટો કેચઅપ સાથે. હું આજે એન્જોય કરી રહી છું ચીઝ સોસ સાથે. અને ફ્રેન્ડ્સ, ચીઝ સોસની તમને રેસીપી જોઈતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો. સો આ ચીઝ સોસ સાથે તો ડબલ ચીઝ થઈ જાય છે. સુપર યમ્મી, મસ્ટ ટ્રાય રેસીપી ફ્રેન્ડ્સ. તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.